ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 31 ડિસેમ્બર. તો 2020 વર્ષનું છેલ્લો દિવસ છે. તો આખું વર્ષ તો કેમ ગયું બધાને જાણ છે. તો આ ઉપરાંત આપણી જે ભૂલો છે થઈ છે, જે પણ એક રીતે નહીં નેગેટિવ ચીજો છે એ બધી ભૂલી જઈએ અહીં જે એને સમાપ્ત કરી દઈએ, જૂના વર્ષમાં દફન કરી લઈએ અને નવા વર્ષને આવતું વર્ષને વધાવીએ. ક્વેશ્ચન્સ જોઈ લઈએ. કયા રાજ્યમાં વાહનો ઉપર જાતિ લખવા ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે? ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશમાં હવે પોતાના વાહનો ઉપર જાતિસૂચક શબ્દ લખાવનારા ઉપર યુપી પરિવહન વિભાગ કડકાઈથી પગલાં લેશે. કોઈપણ વાહન ઉપર જાતિવાદી શબ્દ મળશે તો તેને સીઝ કરી દેવામાં આવશે. યુપીમાં અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. કાનપુરમાં એક વ્યક્તિ ઉપર તેમણે પોતાની ગાડી ઉપર કુશવાહા શબ્દ લખાવ્યો હતો, જાતિસગત શબ્દ છે. તો એના લીધે એમને 2000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. અને યુપીમાં આવી રીતે જાતિગત શબ્દો લખાવવાની એક રીતે ફેશન બની ગઈ છે. ગાડી પાછળ ક્ષત્રિય, યાદવ, બ્રાહ્મીણ એવું બધું લખાવતા હોય છે. તો આ આદેશ મુજબ ક્ષેત્રીય પરિવહન કાર્યાલય આરટીઓ દ્વારા આવા વાહન માલિકો ઉપર કાર્યવાહી કરશે. પરિવહન વિભાગ મુજબ એમ પણ વાહનોની નંબર પ્લેટ ઉપર માત્ર નંબર લખેલો હોવો જોઈએ, જે સ્પષ્ટ વંચાતો હોય એવો હોવો જોઈએ. પરંતુ આપણે શું કરીએ છીએ, નંબરના જાણી જોઈને નાનો દેખાય ને એ રીતે કરી લઈએ છીએ અને ફાલતુની વાતો વધારે લખ્યા કરીએ છીએ. તો હવેથી જો નંબર પ્લેટ ઉપર જાતિસૂચક શબ્દ જોવામાં આવશે તો તેને અપરાધની શ્રેણીમાં ગણવામાં આવશે. એન્ડ પહેલી વખત પકડાયો છે ત્યારે ધારા 177 હેઠળ ચાલાન કાપવામાં આવશે અથવા તો સીઝ કરવામાં આવશે ગાડી. અને બીજી વખત પકડાશે તો ડબલ દંડ કરવામાં આવશે. એન્ડ ત્રીજી વાર પકડાશે તો તેમના ઉપર મુકદ્દમો દાખલ કરવામાં આવશે. યુપી સરકાર સ્ટ્રિક્ટ બની રહી છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. 29 ડિસેમ્બરના રોજ એક નવી સૌર ઉર્જા નીતિની ઘોષણા કયા રાજ્ય દ્વારા કરવામાં આવી? ગુજરાત. તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સૌર ઉર્જા નીતિ 2021ની ઘોષણા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપતા તેને એક નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા સુધીના ઉદ્દેશ્યથી આ નવી સૌર ઉર્જા નીતિને તૈયાર કરવામાં આવી છે. અગાઉની જે સૌર ઉર્જા પોલિસી 2015માં લાગુ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે એની અભૂતપૂર્વ સફળતાઓ બાદ રૂપાણી સરકાર નવી સૌર ઉર્જા નીતિ લાવી રહી છે 2021, જે આવનારા 5 વર્ષો સુધી ચાલશે. તો આ નીતિ વિશે જણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નીતિનો સૌથી મોટો મૂળ મંત્ર છે મેડ ઇન ગુજરાત. બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં ફેલાવો. નવી સૌર ઉર્જા નીતિમાં સૌર ઉર્જાને ઉદ્યોગ જગતમાં વ્યાપક રૂપે ઉપયોગી બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે, જેનાથી ઉદ્યોગોના પ્રોડક્ટ કોસ્ટને ઘટાડીને પ્રોડક્શનને વધારવામાં આવશે. જેનું પરિણામ એ આવશે કે મેડ ઇન ગુજરાત વસ્તુઓની માંગ વધશે. કોલસાથી એક રીતે મુક્તિ મળશે, કારણ કે નહીં કોલસો વીજળી ઉત્પાદનમાં સૌથી વધુ વાપરવામાં આવે છે. તો હવેથી શું થશે કે કોલસાની જગ્યાએ આ સૌર ઉર્જાથી રિન્યુએબલ એનર્જીથી જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે એ જ વીજળીને વાપરવામાં આવશે. આ ઉપરાંત આપણે થોડા સમય પહેલાં જ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે, કચ્છની મુલાકાતે આવ્યા હતા, એ વખતે એમણે કચ્છમાં એક વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની એમણે ઉદ્ઘાટન કર્યું હતું. તો આ બધી વસ્તુઓ એક રીતેના ભારતના જે રિન્યુએબલ એન્ડ ગ્રીન એનર્જીના જે લક્ષ્યાંકો છે એને પૂરી કરવા માટે મદદરૂપ કરી રહ્યા છે. પહેલાં સૌર ઉર્જાને પરિયોજનાને સ્થાપિત કરવા માટે ઉદ્યોગોને સ્વીકૃત અનુબંધ માંગની 50%ની સીમા હતી, જે હવેથી આ નીતિમાં હટાવી લેવામાં આવી છે. તો આ યોજનાથી શું થશે, વીજળીની લાગત પ્રતિ યુનિટ જે 8 રૂપિયા થતી હતી એ હવે પછીથી 4.50 રૂપિયા થઈ જશે. તો ખૂબ ફાયદેમંદ રહેશે. એમ પણ પર્યાવરણને બચાવવા માટે તો એકદમ સારી જ છે. રશિયાના ખેલાડી નિકિતા ખાકીમેવ પર બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનો 5 વર્ષ માટે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. તે કયા રમતથી સંબંધિત છે? ઓફકોર્સ બેડમિન્ટન. તો રશિયાના ખેલાડી નિકિતા ખાકીમોવ રશિયન મેન્સ બેડમિન્ટન ટીમના ભાગ હતા કે જેમણે 2020 યુરોપિયન ટીમ ચેમ્પિયન્સનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તો એમણે શું કે રમતના જે છેડછાડ કરી હોય રિઝલ્ટ સાથે, કે એક રીતે નહીં, ખેલાડીઓને પૈસા માટેનું કહ્યું હોય, લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હોય, તો આ એમના એક વિસલ બ્લોઅર દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને એના પછી તપાસ શરૂ કરવામાં આવી અને એમાં એ ગિલ્ટી સાબિત થયા હતા. તો એમના ઉપર 5 વર્ષનો પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. ભારતના પ્રથમ પરાગણકર્તા પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? હલ્દાની, નૈનીતાલ, ઉત્તરાખંડમાં આવેલું છે. તો દેશનું પ્રથમ પોલિનેટર એટલે કે પરાગરણ સહયોગી પાર્ક ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દાનીમાં બનાવીને તૈયાર થઈ ગયું છે. આ પાર્કમાં પતંગિયા, મધમાખી, પક્ષીઓ અને કીટકોની 40થી વધુ પ્રજાતિઓ સામેલ છે. ઉત્તરાખંડ વન વિભાગની શોધ શાખા દ્વારા 4 એકરથી વધુ જમીનમાં વિકસિત કરવામાં આવેલ આ રંગબેરંગી પાર્કનું ઉદ્ઘાટન પતંગિયા વિશેષજ્ઞ પીટર સ્મેટાસેકે કર્યું હતું. આ પાર્કને વિકસિત કરવાનો ઉદ્દેશ્ય વિભિન્ન પોલિનેટર પ્રજાતિઓને સંરક્ષિત કરવા, આ પ્રજાતિઓને સંરક્ષિત કરવાના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા અને પરાગણના વિભિન્ન પહેલુઓ જેવા કે આવાસો ઉપર ખતરો, પ્રદૂષણમાંનો તેના ઉપર પ્રભાવ વગેરે ઉપરની શોધને પ્રોત્સાહન આપવાનું છે. પાર્કમાં પોલિનેટરોની 40થી વધુ પ્રજાતિઓ સામેલ છે, જેમાં કે કોમન જેજેબેલ, કોમન ઇમાઇગ્રેટ, રેડ પેરેટ, પ્લેન ટાઈગર અને લાઇમ બટરફ્લાય જેવા સામેલ છે. તો પાર્કમાં રસ અને પરાગરણ પેદા કરનાર ફૂલો જેવા કે ગલગોટો, ગુલાબ, ચમેલી, જેના ઉપર નહીં પતંગિયા ભમરા વધારે ભંડાય છે, તો એ બધા વધારે છે કારણ કે એનાથી કે પોલિનેટરો માટે ઉપયુક્ત પ્રાકૃતિક આવાસ બનાવવામાં સરળતા બને, એમને એક રીતે અનુકૂળ વાતાવરણ ઊભું કરી શકાય. તો પરાગરજનું જે પક્ષીઓ જે હોય છે ને, મધુમક્ખી એક ફૂલથી બીજા ફૂલ ઉપર બેસે છે, તો એ એક રીતે પરાગરજનું અહીંથી ત્યાં લઈ જાય છે. તો આ ખૂબ અગત્યના બની રહે છે. નહીં તો નહીં, જો એક રીતે આ નહીં હોય ના, તો આપોઆપ છોડની સંખ્યા ઘટાડો થઈ જશે. આ પોલિનેટરના 1.80 લાખથી વધુ વિભિન્ન વનસ્પતિઓ કે તેના પરાગરણને ફેલાવવામાં મદદ કરે છે. અને તેઓ નહીં હોય તો એક રીતે માટી, હવા, પોષક તત્વ તથા જીવન માટે જરૂરી અન્ય કારકોની હાજરી બાદ છોડની હાલની સંખ્યામાં ઘટાડો આવી જશે. તો પોલિનેટરના મહત્ત્વને તો અમેરિકામાં ખૂબ પહેલાં સમજી લેવામાં આવ્યું હતું, એટલે અમેરિકામાં નહીં એને સંરક્ષિત કરવા માટે મોટા પાયા ઉપર પોલિનેટર પાર્ક, બગીચા એને બધું જોવા મળે છે. હવે આપણે મોડા પણ સમજ્યા છીએ, તો તેને સંરક્ષિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પેસેજ અભ્યાસ કર્યો? વિયેતનામ. તો ભારત અને વિયેતનામ વચ્ચે નૌસૈનિક સહયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસો હેઠળ દક્ષિણ ચીન સાગરમાં બંને દેશોનો એક 2 દિવસીય સમુદ્રી માર્ગ અભ્યાસ પેસેક્સ પૂરો કરવામાં આવ્યો. બંને દેશો વચ્ચેના આ અભ્યાસ સમુદ્રી સુરક્ષામાં સહયોગ વધારવા માટે કરવામાં આવ્યો છે. એમાં ભારતીય નૌસેનાનું જહાજ જે INS કિલ્ટન હતું, એ માનવીય સહાયતાના રૂપથી પૂરમાં પ્રભાવિત લોકો માટે 15 ટન રાહત સામગ્રી લઈને વિયેતનામના હો ચી મિન શહેરના નારોંગ બંદરગાહ પહોંચ્યું હતું, જ્યાંથી તે પરત આવી રહ્યું હતું. ત્યારે દક્ષિણ ચીન સાગરમાં વિયેતનામની નૌસેના સાથે મળીને તેમણે યુદ્ધાભ્યાસ કર્યો. 2 દિવસીય યુદ્ધાભ્યાસમાં બંને દેશોની નૌસેનાએ એકબીજાની ખૂબીઓ સમજીને આ વસ્તુ એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે કોઈ અચાનક એવી પરિસ્થિતિ આવી પડે કે બંને દેશોએ સાથે મળીને કામ કરવાનું હોય, ત્યારે એકબીજાથી તેઓ એકબીજાની રણનીતિને સમજી શકે તેવા હોવા જોઈએ, ને તેને એ વખતે જ તેમના વચ્ચે તાલમેલ નહીં રહે. તો ભારત સરકાર દ્વારા જે સહાયતા મિશન સાગર તૃતીય હેઠળ આ કરવામાં આવ્યું હતું, અને આ મિશન હેઠળ ભારત COVID-19 મહામારી દરમિયાન મિત્ર દેશોને માનવીય અને આપદા રાહત સહાયતા આપે છે. એના હેઠળ જ વિયેતનામમાં આપણે મદદ પહોંચાડવા ગયા હતા. મિશન હેઠળ મિશન સાગર જે છે એ ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે એક પ્રધાનમંત્રીનો જે દ્રષ્ટિકોણ છે, સાગર સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન, એના અનુરૂપ છે, કે જેમાં અને આપણા પાડોશી ધર્મ નિભાવીએ છીએ, કે આપણા પાડોશીઓને જે કોઈ મદદની જરૂર હોય તો આપણે પૂરી પાડીએ છીએ. આનાથી શું થાય છે કે પાડોશી સાથેના સંબંધો વધુ મજબૂત બને છે. કયા ભારતીય દ્વારા વિશ્વનો સૌથી હલકો અને નાનો સેટેલાઇટ બનાવવામાં આવ્યો?
એસ રિયાસદીન. તો તમિલનાડુના એસ રિયાસદીન કે જેઓ માત્ર હજુ એન્જિનિયરિંગના બીજા વર્ષના વિદ્યાર્થી છે, તેમના દ્વારા 37 સાઇઝના ફેમ2 સેટેલાઇટ કે જેમાં માત્ર 33 ગ્રામનું વજન હશે, જે વિશ્વના સૌથી હલકા સેટેલાઇટ બન્યા છે. નાસા દ્વારા એક પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. તેમાં 73 દેશોના 1000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને એમાં એસ રિયાસદીને આ સેટેલાઇટ પોલીથર્માઇડ, થર્મોપ્લાસ્ટિક, રેઝિન અને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવ્યા છે. અને નાસા દ્વારા ઓગસ્ટ 2021માં આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે. હમણાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી થુબલ બહુઉદ્દેશીય પરિયોજનાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ઇમ્ફાલ, મણિપુર. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કર્યો. અમિત શાહે ઇમ્ફાલમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-ઓફિસ અને થુબલ બહુઉદ્દેશીય પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર ઉપર ઉત્તર પૂર્વી ક્ષેત્ર વિકાસ મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ અને મણિપુરના મુખ્યમંત્રી એમ બિરેનસિંહ પણ ઉપસ્થિત હતા. આ ઉદ્ઘાટનની સાથે જ ચૂડાચાંદપુર મેડિકલ કોલેજ, મંત્રી પુખરીમાં આઈટી સેઝ, નવી દિલ્હી, દ્વારકામાં મણિપુર ભવન અને ઇમ્ફાલમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સહિત 7 પ્રમુખ વિકાસ પરિયોજનાઓનું વર્ચ્યુઅલી આધારશિલા મૂકવામાં આવી. આ પરિયોજનાનો સંપૂર્ણ નોર્થ ઇસ્ટ હશે એક રીતે દિશાદર્શક બની રહેશે કે નહીં, અહીં જેવું છે એ બીજા માટે આદર્શરૂપ બની રહેશે. ઇમ્ફાલમાં રાજ્ય પોલીસ મુખ્યાલય અને સ્માર્ટ સિટી એકીકૃત કેન્દ્રથી સ્માર્ટ ગવર્નન્સને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. તો હવે આઈટી સેઝ બન્યા પછી મણિપુરની જીડીપીમાં પણ 400 કરોડ જેટલી વાર્ષિક આવકમાં વધારો થશે અને 44,000 જેટલા લોકોને રોજગારી મળશે. એન્ડ મેડિકલ કોલેજની સ્થાપના થઈ છે, તો રાજ્યને યુવા ડૉક્ટરો મળશે, જે રાજ્યના સ્વાસ્થ્યમાં વધારે સુધારો લાવશે, સશક્ત બનાવશે. એન્ડ થુબલ બહુઉદ્દેશીય યોજના સમજીએ તો થુબલ બહુઉદ્દેશીય પરિયોજના એ થુબલ નદી ઉપર બનાવવામાં આવી છે, જે 2004માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ કંઈ થયું નહીં અને 2014 સુધી એ પડી જ રહી હતી. પછી 2016માં તેને ફરીથી એના માટે પૈસા 462 કરોડ દ્વારા એને પૂરી કરવામાં આવી. અને આ પરિયોજના પૂરી થવાથી હવે 104 હેક્ટરમાં જેટલા જગ્યામાં સિંચાઈ થઈ શકશે. એન્ડ થુબલ નદી એ મણિપુરની મહત્વપૂર્ણની નદી છે, જે ઉત્પત્તિ ઉખબુરુલની પહાડીની હારમાળાઓમાંથી થાય છે. એન્ડ ઇમ્ફાલ નદીની એક મહત્વપૂર્ણ સહાયક નદી છે. ક્વેશ્ચન આવું પૂછાશે, થુબલ નદી કયા રાજ્યની છે અને કયા ક્ષેત્રને લગતી છે? તો પછી યાદ રાખવાનું કે મણિપુરની છે. ભારતની પ્રથમ સ્વદેશી ન્યુમોનિયા વેક્સિન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન. તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ન્યુમોનિયા રોગ માટે સ્વદેશમાં પ્રથમ રસી ન્યુમોસીલ વિકસિત કરી છે, જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને 28 ડિસેમ્બરે લોન્ચ કરી, જે પછી હવે આ રસી બજારમાં ઉપલબ્ધ રહેશે. આ રસી હાલના સમયે વિદેશી કંપનીઓ ફાઇઝર અને ગ્લેક્સોસ્મિથક્લાઇનની જે સામે ઉતારવામાં આવી છે એની સામે વધુ અસર કરતા રહેશે, વધુ શું કહેવાય કે એને કિફાયતી છે. રસીના માધ્યમથી બાળકોમાં જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા દ્વારા આ બીમારી પ્રત્યે રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં આવશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ રસીના પ્રથમ, બીજા અને ત્રીજા ચરણનું ક્લિનિકલ ટ્રાયલ ભારત અને આફ્રિકી રાષ્ટ્રના ગામ્બિયા દેશમાં કરવામાં આવ્યું હતું. તો સિરમ ઇન્સ્ટિટ્યૂટનો એ દાવો છે કે નહીં કે તેમની આ સ્વદેશી ન્યુમોનિયા રસી દુનિયાની બીજી રસીઓ કરતાં ખૂબ વધારે સારી છે, જે બીમારીની નજીકના 10 પ્રકારો સામે પણ સુરક્ષા આપે છે. આ ન્યુમોકોકસ બેક્ટેરિયાના 10 પ્રકારોથી સુરક્ષા આપે છે, જે બાળકોમાં ન્યુમોનિયા, મેનિન્જાઇટિસ, કાન અને રક્ત સંક્રમણનું કારણ બને છે. એને તો બહુ પહેલાં જ જો કે આ રસીને આપી દેવામાં હતી, જે પુણે ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા. એન્ડ ભારતમાં ન્યુમોનિયાથી લગભગ 14% જેટલા બાળકોનું મૃત્યુ થતું હોય છે. તો ભારતમાં તો આની ખૂબ વધારે જરૂર છે. અને અત્યારે કોરોના પણ એક રીતે નહીં, ન્યુમોનિયાનો જ પ્રકાર બનતો જાય છે, કે એમાં પણ શ્વાસ નહીં લેવાતો હોય અને ફેફસાની બીમારી થાય.
ન્યુમોનિયા એક રીતે તીવ્ર શ્વસન સંક્રમણ રોગ છે જે ફેફસાઓને પ્રભાવિત કરે છે. એમાં પછી શ્વાસ નથી લઈ શકાતો, એમાં ના ફેફસામાં પાણી ભરાઈ જાય એવું કંઈક હોય છે. તો ન્યુમોનિયાના જે જોખમો સમજીએ તો એમાંના રોગ પ્રતિકારક શક્તિ ના હોવી, કુપોષણ, અગાઉની બીમારીઓ હોય કે પર્યાવરણકારક ઘટનાઓ અસરો હોય કે ઘરની અંદરનું પ્રદૂષણ હોય, ભીડભાડવાળા વિસ્તારનું ઘર હોય, ઘરમાં ધૂમ્રપાન થતું હોય, એવી બધી બાબતોના સંપર્કમાં આવવાથી બાળકોને થાય છે. એન્ડ સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા રૂપે ન્યુમોનિયાની ગંભીરતા દર્શાવવા માટે દર વર્ષેના 12 નવેમ્બરે ન્યુમોનિયા દિવસ મનાવવામાં આવે છે, જે એટલે કે ન્યુમોનિયા વિરુદ્ધ લોકોને જાગૃત કરવામાં આવે કે તેના ઉપાયો કયા છે, તેને લડત આપી શકાય છે, એ બાબતો અંગેની જાણકારી માટે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યમાં પ્રથમ રાઈસ એટીએમ સ્થાપિત કરવામાં આવશે? કર્ણાટક. તો કર્ણાટકની પ્રથમ ચોખા વિતરણ મશીન અથવા તો રાઈસ એટીએમ બેંગલુરુના એક સ્લમ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. આ એક કેન્દ્રની પાયલોટ પરિયોજના અન્નપૂર્તિનો હિસ્સો છે, જેને સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમની સાથે ઘનિષ્ઠ ભાગીદારીથી લાગુ કરવામાં આવી રહ્યું છે. આ મશીનો 5 રાજ્યો કર્ણાટક, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ સ્થાપિત કરવામાં આવશે. ભારતનું સૌથી ઊંચું મોસમ કેન્દ્ર ક્યાં સ્થાપાયું? લેહ. તો કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને લેહમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મોસમ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. લદ્દાખ ક્ષેત્રમાં ઊંચા પહાડો છે, જે કોઈ વનસ્પતિ નથી. અહીં વિભિન્ન પ્રકારની કુદરતી આપત્તિઓ જેવી કે વાદળ ફાટવું, અચાનક પૂર આવવું, હિમશિલાઓ પડવી, ગ્લેશિયરનું સરોવર ફાટવું વગેરે આવી આપત્તિઓ આવી જાય છે. એન્ડ ભવિષ્યમાં મોસમમાં લીધે જે નુકસાન થતું રોકવા માટે સરકારે લેહમાં 2020માં અતિ ઉન્નત મોસમ કેન્દ્ર બનાવવાની જરૂરિયાત લાગતા તેમણે આ મોસમ કેન્દ્રની સ્થાપના કરી છે. તો 3500 મીટરની ઊંચાઈ પર સ્થિત લેહનું મોસમ કેન્દ્ર એ ભારતનું સૌથી ઊંચાઈ પર સ્થિત મોસમ કેન્દ્ર છે. લદ્દાખની જનતા અને પ્રશાસનને મદદ કરશે. આ ઉપરાંત પર્યટન સ્થળો છે, ત્યાં અચાનક કંઈ બરફનું તોફાન આવી રહ્યું છે કે કંઈ પૂર આવવાનું છે કે એ બાબતો અંગેની ઘટનાની જાણ કરી શકાશે. એન્ડ સામાન્ય જનજીવનમાં પણ દરેકને મદદરૂપ થઈ જાય છે. આનાથી જે જાનહાનિ કે માલહાનિ થતી હોય છે એનું પ્રમાણ ઘટાડી શકાય છે. બાંગ્લાદેશ દ્વારા કયા નિર્જન ટાપુ ઉપર રોહિંગ્યા મુસલમાનોને પહોંચાડવામાં આવ્યા? ભાષણ 4. તો એક તો બાંગ્લાદેશ પર મદદ કરીને ફસાઈ ગયું છે કે આપણે રોહિંગ્યા ઇસ્યુ વિશે જાણીએ છીએ કે નહીં. મ્યાનમારથી જેમના દમન રખાઈન પ્રાંતથી ભાગી આવેલા છે આ રોહિંગ્યા મુસલમાન, એન્ડ પછી એમણે થોડા ભારતમાં તો 40,000 જેટલા જ આવેલા અને આશ્રય લીધેલો, પણ બાંગ્લાદેશમાં 10 લાખ જેટલા રોહિંગ્યા મુસલમાન રહેલા. એ લોકોના નાની ટોપલી જેટલી બોટ કે જહાજ હોડીઓમાં બેસીને આખો દરિયો ઓળંગીને બાંગ્લાદેશમાં ભાગી આવેલા. પોતાના દેશમાં તેમને નહીં, મ્યાનમારમાં રખાઈન પ્રાંતમાં એક રીતે અત્યાચાર એટલો થયેલો કે લોકો ભાગીને બાંગ્લાદેશ આવી ગયા. હવે બાંગ્લાદેશમાં લગભગ 2017થી એ લોકો રહે છે અને વિશ્વનો અત્યારે સૌથી મોટો શરણાર્થી કેમ્પ બની ગયો છે. એન્ડ બધા એ વિશે ચિંતિત છે કે આ લોકોનું હવે કોઈ દેશ નાગરિકતા આપવા તૈયાર નથી. મ્યાનમારના લોકો એને બંગાળી સાબિત કરવા લાગી રહ્યા છે. એન્ડ બાંગ્લાદેશ ક્યાં સુધી આ બધાનું ખર્ચ ઉઠાવે? તો બાંગ્લાદેશે શું કર્યું કે હમણાં જે એમનો નવો નિર્જન ટાપુ હતો ત્યાં 1800થી વધુ રોહિંગ્યા મુસલમાનોને આ ભાષણ 4 દ્વીપ ઉપર મોકલ્યા. આના 20 વર્ષ પહેલાં જ ઉદ્ભવેલો ટાપુ છે, ઉભરી આવેલો એક કહી શકાય તો નવો નાસન્ટ ટાપુ છે, જે 20 વર્ષ પહેલાં જ આવેલો છે, પરંતુ હજુ પણ એને એક ભાગ એનો તો પાણીમાં જ છે અને ગમે ત્યારે ડૂબી શકે એવો છે અને એક ચક્રવાત પણ નષ્ટ કરી શકે એવો છે. એન્ડ અત્યારે બાંગ્લાદેશ એવું ઈચ્છી રહ્યું છે કે નહીં, જે ઘણા બધા જે આ રોહિંગ્યા મુસલમાનને ત્યાં જ વસાવવામાં આવે. પણ માનવાધિકારના જે સંગઠનો છે એ આ બાબતનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે નહીં આ દ્વીપ એટલો સેફ નથી અને એક ચક્રવાત પણ તહેસ મહેસ કરી શકે છે. તો આટલા બધા પબ્લિક કઈ રીતે રહી શકે?
પરંતુ બાંગ્લાદેશના લોકો પણ હવે છુટકારો મેળવવા માગે છે. તો એમને તો એમ કહ્યું કે એમને જેમની ઈચ્છા હતી એ લોકોને ત્યાં મોકલવામાં આવ્યા છે, કે નહીં કે શરણાર્થી જે કેમ્પ છે એમાં ખૂબ ગીચ રીતે રહે છે. તો એના કરતાં બેટર છે કે થોડા એ ટાપુ પર જતા રહે. પરંતુ માનવ અધિકારના સંગઠનો દ્વારા કહેવામાં આવ્યું છે કે નહીં, આ દ્વીપ હજુ એટલો સેફ નથી. બિચારા રોહિંગ્યા મુસલમાનનો શું થશે? મ્યાનમાર એમને પાછા લેવે છે. મ્યાનમાર તો પોતાના દેશની એક તો સુરંગ બિછાવી રાખી છે, એમને બારૂદોની સુરંગ કે નહીં, એથી બાંગ્લાદેશથી પાછા ના આવી જાય કોઈ ભાગીને. એન્ડ બાંગ્લાદેશના લોકો ઈચ્છી રહ્યા છે કે નહીં બને એટલા જલ્દી તેઓ પાછા પોતાના દેશમાં જતા રહે. જોઈએ આગળ શું થાય છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.